એટલા માટેથી તો ચલો મસ્ત મજાની ટેટી હવે ખાવાની છે હવે નીચે બી આવે ને મળશે બીજા નહીં કેમ બેગું પૂછાવ ये बापी आ तो बात गरम थी गया देखा उसको पता चलता है नहीं चलता कि वो अभी क्या है फिलहाल आ तो कहीं का पेलू नहीं वो नहीं ये बोतल किसकी है देखिए बीट नो जूस ना हो यार पेटे में से ना सवाल જ નથી જો ઓય બાપા રે કપડા જો કર્યા હાલ બિહાલ આવા ટી-શર્ટ ધોવું જો હરખાઈ ગયું ઓ हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण कैसे हैं सब लोग आई होप सब बढ़िया हो गए अभी मेरी मस्त मॉर्निंग हो चुकी है आज मैंने कंकु से मेरा जो सेथा बोलते हैं ना वो मैंने पूरा है मुझे बहुत अच्छा लगा कंकु से तो आज मैंने सोचा पूरी लेते आगे जो हो देखा जाएगा अभी तो अभी फिलहाल अभी सब लोग फ्रेश हो गए और बाहर ने पापा ने नाश्ता कर लिया है मेरा और आकाश का नाश्ता बाकी है क्योंकि आकाश जी पूजा कर रहे हैं तो उसके बिना मैं नाश्ता कभी नहीं करती खाना या नाश्ता हम दोनों साथ में करते हैं तो फिलहाल पापा का टिफिन नहीं था क्योंकि आज पापा को आई थिंक कुछ काम है तो दोपहर घर पे आने वाले खाने के लिए तो अभी मम्मी को मिले क्योंकि अभी मम्मी फिलहाल नाश्ता कर रहे इसलिए मम्मी जय श्री कृष्ण जय स्वामीनारायण જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ કાલ તો હતી રામનવમી એટલે ભૂખ લાગી ગઈ છે ને મમ્મી તો આપણે આટલું જાય એવું નહીં ભૂખ લાગી જ જાય મમ્મી ને એવું છે મમ્મી કાલ મને કહે કે આખો દિવસ ભૂખી રહું તો હાલ સાંજે ખાવા જોઈએ મેં તો અમારે એવું નથી અમારે ઊંધું છે મેં તો અમારે બપોરે જોઈ પછી સવાર સાંજ નો દે તો હાલે મમ્મી કે અમારે આખો દિનો દે તો હાલે કે સાંજે જોઈએ મેં તો અમારે એમ આખી જાય આખો દિવસ તો ગાડી હાલે જ નહીં બપોરે તો પછી કંઈક ને કંઈક નાખવું જ પડે અને કાલે હસી વિરાવી તો બોલાય કાલ આપણે ઘનશ્યામ મહારાજનો બર્થડે હતો હા તને યાદ આવ્યું નહીં મને નો યાદ આવ્યું ખાતે ગઈ ત્યારે યાદ હા. આવ્યું વિરાવીને યાદ નહીં આવે પછી ફોન કેમ કરવો મેં કીધું હા એટલે કાલે બે બર્થડે હતો રામનો જન્મ દિવસ હતો ને હા ઘનશ્યામ મહારાજનો હતો હા તો પહેલી વાર એવું છે એકચ્યુઅલીમાં કે હું ભગવાનના મારા વાલા ચહિતા ભગવાનનો બર્થડે ભૂલી ગઈ ભગવાનને મેં દિલથી માફી માંગી છે યાદ હતું મને ક્યારે બપોર પછી યાદ આવ્યું મને પણ હું વિડીયોમાં અનાઉન્સ કરતા ભૂલી ગઈ રાતે એન્ડ કર્યો તો હું તમને કહેતા ભૂલી ગઈ કે આજે મારા ઘરનો બર્થડે છે ભગવાનને તમે રિયલી સોરી કીધું સવારમાં પૂજા કરી તો ભગવાનને છાતીએ રાખીને માફી માંગી ભગવાન સોરી કે મારા ઘરનો આજ બર્થડે હું પહેલી વાર ભૂલી ગઈ લાઈફમાં એટલે બહુ અફસોસ છે મને પણ હું જો અમરેલી હોય ને તો અમારે ત્યાં શું ને ભગવાનનું મંદિર છે એટલે હું મમ્મી ડેલી જાતા હોય એટલે ખબર જ હોય કે આજે નહીં તો કાલે ભગવાનનો બર્થડે છે અને આ તો શું કે એટલું બધું મંદિર કે બહુ દૂર હોય ક્યારેક જાતા હોય દર્શન કરવા પણ ડેલી જાતા હોય તો આપણે અપડેટ હોય ક્યારેક જતા ને આપણે ખ્યાલ ના આવે તો મારે એવું જ થયું કાલે કે મમ્મીને મેં ફોન કરીને કીધું મમ્મી તમારે મને કહેવાય નહીં તને ખબર નહીં કે રામ ભગવાનનો જ્યારે બર્થડે હોય ત્યારે સ્વામી ભગવાનનો પણ બર્થડે હોય મેં કીધું હોય ખરે પણ અચાનક મગજમાં નીકળી ગયું મેં કીધું સવારને કહું છું કે રામ ભગવાનનો બર્થડે છે પણ એ કહેતા ભૂલી ગઈ કે મારા ઘરનું આજ બર્થડે છે તો છપડીમાં મારા ઘરનું કાલ જન્મમાં તો 10 ને 10 ઘડીએ તો કાલ મસ્ત ઉત્સવ બધી મંદિરમાં હોય પણ મારા ભાઈ એવા નહોતા કે હું કે દર્શન કરવા જઈ શકી પણ હા રામ ભગવાન દર્શન કરી આવી રાધા કૃષ્ણ ભગવાન દર્શન કરી આવી હતી એટલે ચાલુ મસ્ત મજાની ભગવાનની મૂર્તિ મારી ઘરે છે જ ઓલરેડી હરિકૃષ્ણ મહારાજની ભગવાને બહુ મેં તો માફી માંગી દિલથી કે મારાથી ભૂલ થઈ ગઈ અને બા જો ભગવાનનું નામ લઈશ આપણે બાને મળી લઈ ચલીએ પેલા બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બા તમે કાલ ગયા હતા ને રામનવમી કાલ ગયા હતા ને તમે રેવા ગઈ હતી ને તમને હા સરસ સરસ बाने कल मस्त रामनवमी रीति और हमारे मैडम आराम करे क्योंकि जब लड़कियां मायके जाते हैं ना तो वहाँ पे थोड़ा लेट ही जागते दीदी या वो मैं हूँ मैं भी अमरेली जाती हूँ ना तो लेट ही जागती हूँ क्योंकि आपको पता ही होता है कि मायके जाते हैं ना तो सुकून की नींद आती है मतलब ऐसा नहीं है कि ससुराल में अच्छा नहीं लगता ससुराल में अच्छा लगता है और हम हथेली में रखते हैं ना फिर भी मायका ही मायका सब लड़की को ऐसा ही होता ही है कि ससुराल में कितना भी अच्छा क्यों ना हो तो मायके जाते हैं ना तो ऐसा होता ही है कि मम्मी को रात को बोलते तो मम्मी सुबह जल्दी मत जगाना क्योंकि मुझे सोना 1 घंटा लेट जाऊँगी है कि मायके जाते हैं मतलब लेट ही जाते तो शांति लेते हैं मतलब क्योंकि ससुराल में थोड़ी जवाबदारी होती है ना मायके में मतलब मम्मी से होते हैं तो वहाँ कुछ जवाबदारी होती नहीं है और ऐसे कौन लड़की करते हैं ना मुझे कमेंट करना कि मायके के जाते थोड़ा रिलैक्स करते हैं तो अभी हमारे आका जी आ गए नीचे अभी आ रहे हैं हो मम्मी અમારા વખતમાં અમે મળવા થાય ને हाँ મહિનો એક તો અમારી પપ્પા એમ કે ઉઠાડતી ને વળી છે મોઢેથી કે ઉઠજો કે ઉઠાડી દીધા મમ્મી વેલાડે ઉઠાડશે એમ हाँ हाँ તો 8 વાગ્યા પછી જ હું તો ઉઠું મળવા જાઉં ત્યાં એટલે એમ જ કહ્યું બધાને આપણે લેડીઝ ને બધાને મળવા જાય ને
એટલે પેટ ભરીને ઊંઘ કરવાની કારણ કે ખબર હોય સસરા થોડી જવાબદારી હોય આપણે વહુ હોય ઘરના એટલે ટેન્શન હોય આપણે હા કોઈ કઈ કઈ ન જાય પણ તો આપણે અંદરથી થાય કે થોડું ટાઈમે થઈ જાય ટાઈમ ઉઠી જાય તો બધું સારું લાગે સસરાને ઘરે એમ અને જો મારા વરરાજ આવી ગયા છે જય સ્વામિનારાયણ वेरी गुड मॉर्निंग आई होप आप सब एकदम बढ़िया होंगे एकदम मस्त मजे में हूँ तो अभी दिख रहा है एकदम दिख रहा है ना यस Very दिख good. रहा है अभी और शाम अभी सुबह में मैं उठ के आया ना जब फ्रेश होके हाँ तो अभी तो गर्मी का माहौल है वैसे हाँ। तो अब नीचे आया था आप लोगों को कल हमने बताया था कि यहाँ पर पूरा ठंडा हो जाता है हाँ तो सुबह में यहाँ पर मैं नीचे आया अभी देखो सिस्टर सो रही है हाँ वो उसने कितना वागे मम्मी ने ओढ़ी ने सोतू ऊपर ओढ़ी ने कितना वागे सोती जागू જાગું ને એ તો 6 વાગે જો સવારમાં એટલું ઠંડુ થઈ જાય રાતના ઠંડુ મસ્ત થઈ જાય એટલું ઠંડુ કે ઓઢીને સોપડે હું સવારમાં અહીંયા આવ્યો તો મને તો ઘડી કેમ વાઇબ્રેશન આવી તમે હું નીચે આવી ને પોણા છે તો મમ્મી આજ મારી પેલા વહી ગયા નાવા એટલે તો હું આવીને અહીંયા સોપે હુતી ને ઠંડો પવન એસી કેમ શરૂ હોય એસી મમ્મી પાછું પડ્યો એટલો રૂમ ઠંડો બોલો મેં તો જોયો બહાર બધું બંધ છે કે ને એટલે બધું બંધ હતું એટલો બરફ જેવો રૂમ હતો એટલે પંખો બંધ કરીને થોડુંક મચ્છર કેવડાવે હા એટલે હા બંધ કરી દે સાચું कल वाला ब्लॉग आपने खूब ही एंजॉय किया होगा बहुत ही बढ़िया लगा है कमेंट जरूर कीजिएगा अगर देखने का बाकी है तो वहाँ पर जाकर आप देख लीजिएगा और आज जो मुंबई का ऑर्डर है ना आज उनको भेजना है ना हमारा जो मुंबई वाला पहला ऑर्डर आया हाँ। हुआ था उसे हमें पार्सल करने के लिए आज जाना है क्योंकि सैटरडे था और संडे था तो उसी बीच नहीं कर पाए हाँ। क्योंकि वहाँ पर पड़ा रहता तो बिगड़ जाता है वैसे भी इसलिए, हाँ। गर्मी में तो हमने सोचा कि मंडे के दिन ही कर देते तो डायरेक्टली आंटी को एक या दो दिन में मिल जाएगा या गुरुवार के दिन तो ऐसा कुछ है अभी और आपको पता नहीं ना कल पापा मेरे लिए बहुत अच्छी चीज मेरे लिए लेकर आए हैं 2 चीज एक तो मौसमी और दूसरा क्या है आपको नहीं पता हाँ, मौसमी आ गई है और दूसरा क्या लेकर आए मैं डायरेक्ट आपको दिखा देती हूँ चलिए मेरे साथ तो अभी दिखाते हैं आकाश को पता चलता है नहीं चलता कि वो अभी क्या है फिलहाल आज तो कहीं का पहलू नहीं वो नहीं ये बोतल किसकी है देखिए બીટનો જ્યુસ તો ન હોય આ ઓલું કેવું કહેવાય મમ્મી ઢીંડલા હું કહેવાય हाँ ઢીંડલાનો જ્યુસ છે ને હા જો કારણ કે મેં આ જોયેલું છે આપણે મિની બજાર છે ને ઘણા લોકો બેસે છે ને વેચે છે તો એ છે ને આથી શું ફાયદો થાય આ બીટવેલ વાળાને હોય ને એ પીવાનું એટલે બીટવેલમાં લોહી ઓલું થાય હા આખા લોહીમાં ના શુદ્ધ થાય શુદ્ધ થાય ને અને લોહી છે ને ઘટતું હોય ને લોહીના ટકા એને વચ્ચે પીએ વાહ ભાઈ વાહ લો વિરાલીઓ માટે આટલી સુવિધાઓ થઈ ગઈ છે જો Yes. મોસંબી આવી ગયા છે ઢીંડલાનો જ્યુસ આવી ગયું છે અને ડીસરી સાથે છે ડીસરી આવી ગયું છે પણ સાથે બધું- મસ્ત મજાના કેળા છે અને બધું સાથે ટાઈમમાં ખટુમરા છે બોલો કઈ વસ્તુ જોઈએ છે હજી દહીં છે હજુ દહીં. એટલે હું છે ને કલાક અંદર બધું થોડું ખાવાનું કરું છું હા તો હવે અત્યારે હા પૂજા કરીને આવી તે પેલા મેં આ 2 ગ્લુડા પી લીધું કારણ કે છે ને ડીંડલા બહુ ગરમ કહેવાય એટલે તમે જાજો જ્યુસ નો પી શકો અચ્છા, હા જ્યુસ એટલે 2 ગ્લુડા પીવાનું ડેઈલી નવણા બધા લોકો પી શકે રોજે પીવાનું બધા લોકો પી શકે બધાને પીવાય ને પછી મમ્મી લોહી વધી જાય પછી હા ગરમ પડે એમ નહીં તો અત્યારના ઉનાળાનો માહોલ છે એટલે આ ના પી શકીએ પણ શિયાળામાં તો રોજ 1 ચમચી પીવા તો સારું હા સારું કારણ કે એમ ગરમ સારું ના પડે. હા એમ સારું લોહીની ટકાવારી વધે ને ઓછી હોય B12 ને ઉણપ હોય તો એ વધી જાય ને. સરસ લ્યો તો પપ્પાને આપણે ખબર 2 દિવસથી 2 વાર આપણે પપ્પાને ખાતે કે મગાવું હતું હા તો ભૂલી જતા હતા ને પપ્પા સ્પેશિયલ હા હા પપ્પા લેવા વાહ ભાઈ. પણ હું એ વિચારું છું એવું આ છે વસ્તુ છે કાલનું છે આ છે આપણા મશીનની વસ્તુ બોક્સમાંથી નીકળું અચ્છા એવું છે આપણે નીચે રાખ્યું મેં કીધું ઓકે મને શું લાગ્યું મેં કીધા પેલો ખબર નાળિયેરનો પેલો આવે છે હા નાળિયેરમાંથી આમ કાઢવાનું આવે પાણી કાઢવાનું મેં કીધા મને એ લાગ્યું એટલે મેં हाँ, આવું જોયું મેં કીધું શું છે એમ ओके चलिए तो फिर अभी ब्रेकफास्ट करने के लिए बैठते हैं और ब्रेकफास्ट में है क्या मम्मी अभी ચા ભાખરી છે ચા છે નાસ્તા છે माखन वाली भाखरी છે પેંડા છે વેફર્સ છે વાહ ભાઈ વાહ અને મારી હાડો તો ચલો. સ્પેશિયલ દહીં ને ભાખરી છે સરસ મોડો मस्त मजाનું तो चलिए अभी नाश्ता कर लेते हैं Yes. तो अभी मैं नीचे कब से काम कर रही थी तो नीचे अभी आवाज आ रहा था धबधबाटी तो अभी माँ बेटे अभी टेरेस पर आ गए और अभी पता नहीं अभी क्या कर रहे हैं बहुत धूप है और धबधबाटी के साथ यहाँ पे अभी कुछ कर रहे हैं देखते हैं ओहो શું કરો છો તમે શું કરો છો તમે હું નીચે કામ કરું મને અવાજ કેમ ગજ પર થાય છે એટલો બધો અહીંયા નીચે આપણી એકની જાણે પેલા બાજુ ત્રીજા મકાનવાળા આંટી એવા ઉપર હે ને ઈ કે અવાજ એટલો બધો કેમ આવે છે કે શું કરો છો એમ હા એમાં છે એવું કે ઉપરનો જે ટેરેસ રહ્યો ને ટેરેસ ઉપર છે ને
इसमें है ऐसा विराली कि क्या? ये टेरेस ऊपर है ना, ये वाला लिक्विड हमें डालना है, ये वाला व्हाइट लिक्विड जो आता है ना, हाँ। मतलब कि रूम को ठंडा रखता है, हाँ तो वो लिक्विड डालना है। तो पापा ने बताया कि ये जो सीमेंट वाले ऊपर वाले हैं ना, थोड़े हाँ, गड्ढे यहाँ पे हुए, जो मम्मी काट रही है हाँ। इस तरह से। ये सब जो देखो निकल गए इधर से, हाँ ये है, क्योंकि ये जब भी मकान बनाया होता है ना उस टाइम ये जम जाते हैं सीमेंट का, माल का, तो इसको निकालना, फिर इसके ऊपर पूरा लिक्विड लगाना है ना। डलाएंगे, यस, हम्म। पूरा लिक्विड इसके ऊपर लगेगा, तो क्या है कि नीचे रूम में थोड़ी ठंडक बनी रहे। और हमें सीलिंग है तो बहुत ही बेटर रहेगा, क्योंकि इन लोगों को सीलिंग नहीं हाँ, है, हाँ। फिर भी ये लोग बोल रहे हैं कि हमें इनसे बहुत ही अच्छा रिजल्ट मिला है, तो पापा बोल रहे हैं हम भी लगा देते हैं, तो हमारा अच्छा रहे, रूम में दोनों में टेम्परेचर बहुत सही बना रहे, और सीलिंग है तो सीलिंग की वजह से तो और ठंडा हो जाएगा। हाँ माँ से बोल तो रहे थे 2 दिन पहले ही कि हमने हाँ। कलर लगवाया है ना टेरेस पर, तो बहुत अच्छा रूम रहता है। तो फिर ऐसे की जरूरत नहीं पड़ेगी। है ना, हाँ हाँ तो इस तरह कुछ जुगाड़ करते। और हमारे जो ये स्लेब बोलते हैं ना आकाश, हाँ हाँ, उसका भी थोड़ा बोलते हैं ना कि आयुष्य बढ़ जाता है, हाँ आयुष बढ़ जाता इसकी है। एज बढ़ जाएगा। ये बात मुझे कब बोली थी पापा, जब हम अमरेली गए थे ना शादी में, हाँ तब पापा ने मुझे बताई थी कि अब समर चालू होने वाला है, तो मुझे इसके ऊपर लिक्विड वो पूरा डालना है, हाँ तो इसकी आयुष बढ़ जाती बढ़ जाती है। ये जो स्लैब है ना उसकी, तो 2 कारण से अभी व्हाइट से ना जो लिक्विड लगाते हैं, एक चौमासा में जो पानी नीचे नहीं पानी उतरता, नीचे नहीं आता है, हाँ, और अभी स्लैब समर में अभी ठंडा रहता मतलब है, जो स्लैब है ना वो पूरा मजबूत हो मजबूत हो जाता है Yes, इससे। तो अभी ये गड्ढे निकाल रहे हैं, फिर ओके। दोपहर के बाद पापा लिक्विड लेके आएंगे, तो दोपहर में 2 या 3 बजे लिक्विड लगा देंगे, तो शाम तक 4-5 बजे तक सूख जाए सूख जाए अच्छी तरह कंप्लीट, से। और पूरा उतर भी जाए तो स्लैब आज में। मतलब ऐसा लगता है कि रात को पापा की रूम हमारी रूम ठंडी होने वाली है ना। अरे वो एकदम ठंडी हो जाए, लेकिन रिजल्ट आज से या कल से, वो तो कल से हाँ आएगा, वो बात तो सही है। क्योंकि वो स्लैब में उतरेगा, फिर उसका रिजल्ट चालू होगा ना। वो बात ये तो सही जितना है। तपता है पूरे दिन तपता है, फिर शाम को ठंडा होता है, ठंडे होने के बाद ठंडा होने तक इसको समझो ना, रात को 3-4 बज जाते हैं, तब तक तो वैसे भी ठंडा हो जाता हाँ है। वो बात तो सही है। इसीलिए ये सब पूरा अभी निकाल रहे हैं, ओके। थोड़ा थोड़ा ही है, बहुत ज्यादा नहीं। मम्मी बोले अभी निकाल दो, फिर दोपहर के बाद और अभी निकालेंगे। ठंडा पवन चल रहा है ना यहाँ पे। ठंडो पवन है, इधर गर्मी नहीं हाँ लगती। કેવો છે ઠંડો પવન આવે છે। મને પરસેવો ના ચડી ગયો હોય બોલ। હા મસ્ત ઠંડો હોવો જોઈએ। ઠંડો પવન આવે સરસ છે। બીજો હથોડો તો કરાવવા લાગો। નહીં નહીં નથી, બે જ છે। બે જ છે। યસ થઈ રહેશે, હમણાં થોડીક વાર થશે, 15-20 મિનિટ, અડધી કલાક જેવું ફટાફટ થઈ જશે। और पीछे यहाँ पे हमारी बहुत बड़ी स्कूल है ना, यहाँ से दिखा देती हूँ कि किस तरह से हमारे पीछे स्कूल है बहुत बड़ी। तो देखिए इतनी बड़ी स्कूल है। और ये हम मम्मी कल गए थे ना कुंभगढ़े में, ये नया घर बना हुआ है, तो कल मम्मी यहाँ पे गए हुए थे। तो बच्चे अभी जो अंदर पढ़ रहे हैं, यहाँ से आपको दिख रहा है नहीं दिख रहा मुझे पता नहीं, क्योंकि वो धूप पे तो मुझे भी यहाँ कैमरे में नहीं दिख रहा कि अब बच्चे आपको दिखते हैं या नहीं दिखते हैं। और यहाँ पे सबकी साइकिल या बाइक यहाँ पे खड़ी है। और इस तरह से हमारी सोसाइटी है। और ये भी यहाँ पे अभी काम हो रहा है। तो देखिए चारों ओर मस्त बढ़िया बढ़िया अभी खेती है ना, देखिए कितनी बढ़िया खेती है चारों ओर, तो बहुत अच्छा लगता है। यहाँ का मौसम तो आप समझो ना, समर में यहाँ का मौसम जो है ना, आप मानसून में आओगे ना तब पता चलेगा। हाँ मानसून वाला वाइब विराली देखेगी ना यहाँ का, ये जो पूरे रोड का, तब वो बोलेगी कि वाह ये तो पूरा सापुतारा जैसा नजारा हो गया। मैं बोलने वाला था केरला जैसा होने वाला है। केरला जैसे ना, केरला जैसे ही हो जाएगा। हाँ ग्रीनरी ज्यादा वहाँ पे होती है ग्रीनरी ना, ज्यादा है ना केरला इसीलिए। में ग्रीनरी ज्यादा होती है ना। हाँ, हाँ। ठीक है चलिए, तभी मैं नीचे जाती हूँ। यस, आप अपना काम फिनिश कीजिए, ओके हम इसमें निपटते हैं तो फटाफट हो जाए। ज्यादा थड़ी जाए એટલે જ હું મમ્મી ને મંડાઈ ગયા, हाँ। ફટાફટ થઈ જાય। ये बात साची। तो अभी फिलहाल हम फ्री हो गए और मतलब आकाश और मम्मी ऊपर ही है, तो मैंने अभी आधा खाना बना लिया, आधा भी बाकी है। और अभी देखिए आ खेडू तो એવું લાગે છે આકાશ। સવાલ જ નથી, જો ઓય બાપા રે કપડા જો કર્યા હાલ પ્યાલ। આવા ટી-શર્ટ ધોવું જો હરખાઈ ગયું। ઓય રે કેવા જો હાલ લીધે, મને કાચમાં જ જોવા દે। ઓહો, કેટલો કર્યું ઉપર તમારે હવે। બધું ક્લીન થઈ ગયું, આપણો ધાબુ સાફ કરી નાખ્યું, હા હા પછી ટાંકો ક્લીન કરવાનો તો એક આખો ટાંકો નથી કર્યો અંદરથી, હા હા પણ બહારથી આખો કરી નાખ્યો, પછી બધું ભીનું કરી નાખ્યું, એટલે થોડુંક ઉપર ઠંડુ રહે ત્યારે। હા પછી બપોર પછી હમણાં પપ્પા આવે એટલે 3-4 વાગે બધું સુકાઈ જાય ને, પછી लिक्विड નાખી દઈશું આપણે। ઓકે કેવક થાકી ગયા તડકા વડકો કેવક લાગ્યા ઉપર। તડકો નથી લાગ્યો, કાઢે કોઈ આવે પાણી એટલે ન લાગે ને। હા પાણીમાં કામ કરતું નવા નકર તો બહુ કેવડાવે છે પાણીમાં। થોડું પાણી અહીંયા આવે છે ને એનું હમણાં કરવા જવું જોઈશે જો। હા હા पास वाले यहाँ पानी आवे था, तो रही गयो है टुकड़ो। हाँ। तो अभी ये पीछे वाला जो है ना, मतलब कि उन लोगों ने भी सामने ग्रिल लगा दी है ऐसे, हाँ। तो हमारा जो प्लास्टिक था वो पूरा ऐसे करके ऐसे हो गया। हाँ। तो पानी ऊपर से टेरेस वाला आता है तो बीच में भरेगा, हाँ बीच में रुक जाएगा, तो उसको ऐसे मोड़ देना है। मोड़ देना तो क्या है कि पानी पूरा नीचे उतर जाएगा। तो उस वजह से मैं अभी जा रहा हूँ वो सब ठीक करने के लिए।
आप वहाँ पे जाएंगे? हाँ लेकिन वहाँ पर है नहीं, वो भाई अभी चले गए, मैं ऊपर था ना तभी ऐसा हुआ। तो भाई को बोला, आपको ऊपर से बोला होता? अब दोपहर के बाद वो आए तब जाना पड़ेगा। और साथ में ये देखो क्या हो गया? फर्क छाले पड़ा? पड़ गया तो ओ माय गॉड, वो थोड़ी ऐसे मारी ना, स्लेब तोड़ी है उसकी શું છે? કોને ખબર હવે સમજો। અરે આકાશ, અમે આવું ક્યારે થતું ખબર છે આકાશ? હા અમારી કહાની કહું, હા. જ્યારે અમે ભેંસો રાખતા ને, 4 ભેંસો રાખતા, હા. ત્યારે એટલું બધું પોસિબલ, ત્યારે બધાય આપણે તે છે ને હાથું કપાસ વાવતા, એટલે કપાસમાં છે ને દવા એટલું છાંટવાનું ન હતી, તો કપાસનો પાલો કરતા અને હા. ભેંસને ખવડાવતા અને હાથિયું બધી મોટો આખો ભર અગાસી પર ચડાવતા ખેતી ખેતી અને હાથિયું ઘર આખો ચડાવી દે, હાથીઓ હાથમાં બેહી જાય ને હાથિયું નો બે જે તો? હાથીમાં જે પાન હોય ને એનો હા. પાલો કરવાનો હોય, ખેરવાનું હોય, હા. મોટા મોટા જે લાકડા હોય ને એનાથી ખેરવાનું, ટાંકમાં ફળફળા પડી જાય. બહુ હાથમાં આમાં ફળફળા ઘેરી પડી ઘેરી જ ને. જાય. હા, પણ આખો એ દિવસ. આ શું થયું કે અમે આ એક દરિયામાં હથોડી મારી હા, એટલે. અને મેં પછી અહીંયા રીંગ ભેરી હતી, હા, એટલે આ ભાગ એ દબાઈ વધારે, હા. એટલે પછી રીંગ કાઢી નાખી, જોયું તો આખો ફરફોલો પડી ગયો અત્યારે। તો આવું જ કામ આ તો આખા જે કર્યું છે એટલું કામ, અમે તો બહુ કામ પણ કર્યું. થાક્યા નથી જરી કઈ, કારણ કે ગરમી નહોતી બહાર ઉપર ધાબા, કારણ કે વાગ્યા અત્યારે બહાર બરોબર છે, એટલે ઠંડો પવન હતો અને સાથે સાથે પાણી હોય એટલે થાક જરી કઈ ન લાગે, અને પાણી 3-4 વાર પીધું એટલે પછી હાઇડ્રેટ હોય એટલે વાંધો ન આવે। વાડીએ બધું કામ કરવાનું હોય તો બધું હાવ સૂકું હોય ત્યાં, સૂકું હોય અને આપણે ભેંસો રાખતા અને બધું ત્યારે ચૂલો કરવાનું, એટલે હાથથી બળતણ એટલે ભેગા કરતા. બળતણ જ હોય ને હા, યાર બધું બળતણ તો। એટલું કરતા. તો પાલો ખેરાઈ ગયો હોય ને તો ચોમાસામાં છે ને હાથીઓ બ્રેવી નહીં રહે, નકર બાટી જાય. પાલો હોય ને અંદર પાલો હોય ને બાટી જાય. પાલો બાટી જાય હતું પાલો મતલબ ઈ જો પાન ઉપરથી હાથી ચડાઈ હોય ને આપણે હા. તો હાથી બધી બાટી જાય. તે આઠીઓ બધું ભેગી કરી હા, અગાસી પર ચડાઈ હોય આખા વર્ષની એટલે. કારણ બહાર કે- આખો ભેરો હોય ને। હા, કારણ કે ચૂલો જ રાંધવાનો તો શું કરે હાથી બેઠેલું પડે. આઠીઓ જોઈ જ આખા ભરાની। જો ઈ વેલા તો આવે છે બોલતા બોલતા. મમ્મી અત્યારે મમ્મી આમ જો ને આખા ભરાઈ ગયા છે, એ દેખાતા જ નથી અવાજ તો એમાં આવે. ટેબલ ને હરખું ઉપરથી વ્યવસ્થિત મૂકીને આવે। કાકા બધા વાળીને આવે. હા કાચડો વાળીને આવે છે। ભૂખ ભૂખ લાગી ગઈ કે નહીં હવે? ભૂખ ને ભૂખ હવે બહુ લાગી છે, લાગી તો ખરા પણ બહુ લાગી છે। હે ને, કારણ કે સવારના કામ કરે તો શું જોવો? અડધું તો બની ગયું છે ને અડધું બાકી છે હવે. હા, હવે તમારે ભાઈ આરામ જેવું કામ છે, બોલો તમારે। મેં કીધું પણ તમે કીધું હથોડું નથી, મારે શું કરું? મેં કીધું મારે તમને કરાવવા લાગે તો ઓલી સીડી હતી, સીડીથી તો ન તૂટે ને, બહાર સ્લેબ, લાગી જાય. હા સ્લેબ તૂટી જાય પાછો સીણીથી. હા મમ્મી આવી ગયા જો, ફોન લઈને આવો, હારું છે, લ્યો। તોય પાછું લેતી આવી, ત્યાં કોકલેન ગયો સાહેબ માર ફોન દે. ત્યાં ધાબે ફોન આવે મમ્મી, ધાબે કરી. ધાબે ફોન આવે હા, તો હાલો છે આગળ વાળું છે ને મારે. એવું છે। તો ઈ- આ પાણી બધું ઉપરથી નીચે આવ્યું છે, તો જ્યાં નીચે સાફ સફાઈ કેવું? કરી એવું છે તો બધું? ઓહો, થોડું ઓલી સાઈડ છે એટલે સાફ સફાઈ લાગે। હું હાલો સાહેબ, કેટલા વાગ્યા? 12 બાર. કે હાલો થોડું વાળી પછી तो जी बजे है यहाँ पर 4:15, उसी के साथ टेटी का प्रोग्राम हो गया है शुरू। टेटी ની સ્મેલ મસ્ત આવે છે, ખૂબ સરસ। और અહીંયા જો હજી ઊંઘ ઉડે છે, ટેડીની સ્મેલ આવે છે આખા જ. આવે ને તો વાંધો ને માણાને હે તો કે હે બહુ ઊંઘ આવી કરી લાગે છે વિરાલી આજે આંખો લાલ 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 થઈ હજી ગઈ છે। આવતી હતી. મમ્મી કે ઉભા થાવ એટલે ડેટી ખાવ કે. તો અહીંયા હોય ઈ. એક પડખે ને એક પડખે એને નો રે ભૂલાઈ જાય, પાણી પીવાનું ભૂલાઈ જાય એવું છે। નકર મેં કીધું ભૂલાઈ જાય ને ઊંઘમાં યાદ જ ન રહે પાણી પીવાનું છે, એમ સિસ્ટમ નથી એકચ્યુઅલી માં કા। એમ નહીં, ઊંઘમાં કોને યાદ આવે પાણી પીવાનું છે? ઊંઘમાં મને યાદ આવે કેમ કાલ રાતે હું ઉઠ્યો બરોબર, એટલે ઉઠ્યો એ ભેગું મને ખબર પડી તરસ લાગી છે, ગળો હુકાઈ ગયું છે, એટલે ઊંઘમાં શું છે કે વિચારસરણી હાલતી હોય ને એટલે એ વિચારમાં એવું થયું હોય કે હવે ગળું હુકાવું છે તો એને પાણીની જરૂર છે, તો એવું હોય એટલે પછી ઉઠીને પીવું પડે વિરાલી। એમ તો રાતમાં ઘણી વાર ઉઠીને પીવું પડે છે, ગળો સુકાઈ જાય કારણ કે હા. ગરમી સીઝન રહી. હા એટલા mateથી તો ચલો મસ્ત મજાની ટેટી હવે ખાવાની છે। હવે નીચે બી આવે ને મળશે બધું બીજા નહીં નીચે મળે. વાય હું કેમ બેગ ઊભું થાવ પાછું? જે બાપી આ તો બા ગરમ થઈ ગયા। મમ્મી મને કહે કે નીચે બેસી જા તો મળશે, બા કહે કે અહીંયા કેમ ખાવું ઈ કે રામ રામ તો કે રીંગણા કા મમ્મી આવું છે। હા બા હા તમને નીચે ડીશમાં આપી બે એને જ દેવું મળવાની છે, બીજા કોઈ નહીં મળે. હે? નીચે જે બે હે ને એને જ મળશે. લઠ્ઠુલો. લે હાલ એ કે તો થયું નીચે નહીં બેહાય. હે તો નીચે નહીં બેહાય તમે નીચે નહીં બે બા કહી દીધું હો ભાઈ વટે તમે નીચે નહીં નીચે બે આવ્યા કેમ એમ કહું છું? તમે હે? કેમ નીચે આવ્યા? હું નીચે કેમ આવ્યો, મને ટેટીની સ્મેલ લાગી, તને ખબર તો છે મારું નાક કેવું છે બહુ સારું છે, બહુ સારું છે. કા મમ્મી આમ જો ટેટી જો બાકી મસ્ત મજાની છે, તો ચલો ટેટી નો એન્જોય કરીએ। અને દીદી કંઈક કહે છે. શું છે જાગુ? હે જાગુ શું કે છો? જીભને નાક બહુ હવા દિવસે એમ ને એ સવાલ જ નથી ને, બહુ છે. બહુ છે ને પડતું છે થોડું એવું છે એમને। અને સાથે વિરાલી બધું છે. સાથે વિરાલી તને એ જણાવવું હતું કે હમણાં હજુ ઉપર હતો અત્યારે હા. મારું એડિટિંગ કરતો હતો તો કમ્પ્લીટલી કેટલા 4 ઓર્ડર આવ્યા છે અત્યારે, છે ને?
મુખવાસ માટેથી. શું વાત છે? યસ, ઓર્ડર અત્યારે આવ્યા છે. ઓહો, શું વાત છે? યસ. બહુ સરસ. એટલે હમણાં એક બેનનો કોલ પણ આવ્યો હતો, આપણે કેન્યાથી આવ્યો હતો, હા, હા. કે વિરાલીના સ્પેશિયલી B12 માટે તેમને સજેશન આપ્યું કે શું હતું, દહીં અને દહીંની અંદર ખજૂર. દહીં જ્યારે રાતે જમાવા મૂકો ને ત્યારે સાથે ખજૂર નાખી દેવાનો અને સવારે એ બધું ભેગું ખાઈ જવાનું. એટલે કે B12 કે ઉણપ જેટલી પણ હશે ને જલ્દીમાં જલ્દી કે ઇન્ક્રીઝ થાય, તમારે ઇન્જેક્શનની જરૂર નહીં પડે. યસ, તો આ વસ્તુ કીધી છે અને સાથે ઓર્ડર પણ આવ્યા છે મમ્મી, એક સાથે 4 આવ્યા છે. સરસ બધા થેન્ક યુ. સારું એમ કે આવા ઓર્ડર આપતા રહેજો. યસ, અને પાછું અત્યારે હમણાં જવાનું પણ છે, એક ઓર્ડર જે મુંબઈ માટેનો છે એ કમ્પ્લીટલી પાર્સલ કરી અને હું વિરાલી અત્યારે કુરિયર કરવા માટેથી હમણાં જવાના છીએ. નાસ્તો આ ટેટી ખાઈ લઈએ પછીથી. યસ, હવે ડિશ લેતા હતા બાર નિશ્ચિત કઈ નહીં બે એવું છે. है यहाँ पे 8 खाने की तैयारियां हो गई है सब कुछ. હું બનાવો છો મમ્મી? જો રોટલા ને ભાખરી ને બની ગયું. રોટલા ને ભાખરી બે? શાક છે નો? ગલકા ઓ તારી ગલકા. શાક, ખીચડી ખીચડી. ખીચડી વાહ ભાઈ વાહ, સરસ. લ્યો, ગલકાનું શાક ને ખીચડી અહીંયા બની ગઈ છે. સાથે અમારા પાનના મુખવાસનો પણ સામાન બધો આવી ગયો છે. અમે આવ્યા ને પપ્પા અમે બધા જોડે ભેગા થઈ ગયા, હે ને? જોડ આવી ગયા બધા આપણે. બસ જો પપ્પા આવી ગયા શાકભાજી લઈને. હો ને હો કામ સરસ સરસ. લ્યો, બધા ભેગા થઈ ગયા એક સાથે, હે ને? યસ. તો હવે જસ્ટ જમવાનું બાકી છે અને 4 વાગ્યા સુધી એમને ભીનું ને ભીનું ઠંડુ ને ઠંડુ હતું. એટલે હવે જ્યાં સુધી કમ્પ્લીટ સુકાઈ જાય ને એ પછી આપણે લિક્વિડ ઉપર નાખી શકીએ. એટલે પપ્પા કે કાલે આવતીકાલે મોર્નિંગમાં સવારમાં પણ 5:30-6 વાગ્યા બાજુ અંજવાળું થઈ જાય ને થોડું, તો ત્યારે મોર્નિંગમાં નાખીશું, ઢાળી દઈશું. એટલે છે ને બપોર કે સાંજ સુધીમાં કમ્પ્લીટ સુકાઈ જાય. તો હવે એ પ્રોગ્રામ કાલ સવારનો રાખ્યો છે. યસ વિરાલી, શું? મને એમ કે અત્યારનો પ્રોગ્રામ છે, રોંડે પ્રોગ્રામ છે 5-6 વાગ્યાનો. મને નહીં, નહીં, સવારનું એમ હતું કે રોંડે આપણે પાથરવાનો કલર છે. પણ ભીનું છે ને એટલે ન નખાય. પપ્પા કે સવારમાં નાખવું પડે. તપી ગયેલું હોય ત્યારે ધાબુ ફૂલ તપી ગયું હોય. હા. ત્યારે પાથરવાનું એમ. દુકાનવાળા જ ના પાડે ઈ કે રાતનું ઠરી જાય ને એટલે હવારના ના લગાવવાનું. થોડું ઠંડક વાળું હોય ત્યારે નાખવાનું, એમ ને પપ્પા? હા, ટોપી ગેરામ નાખીને તો પોપડા ઉખડી જાય. પોપડા ઉખડી જાય. અચ્છા, એવું થાય, એવું થાય. હા હા હા. પપ્પા તમે લાવ્યો છો કલર છે ને, શું છે કે કેમિકલ છે? કલર નથી, લીકે એવું કેમિકલ આવે ને કાં ઉપર? કેમિકલ છે, કલર ટાઈપ જ આવે. હા. ઈ 2-4 મહિનાની એની ગેરંટી હોય. હા હા. બરાબર, વરસાદ આવે ત્યાં લગી. બહુ બધી ગેરંટી. અચ્છા, તો બહુ સાચી ગેરંટી. મહેનત 6 મહિનાની નો આવે પૂરી. આ બહુ કહેવાય. મહેનત તો બહુ કરી બીજા હવારની એમ. અરે બા, વરસાદ આવે તો ઉખડી જાય. શું કરશું તો? બા ઉપાધિમાં મોડે આવી જાય તો આમાં લાદી નાખી દેવાય. લાદે ને લાદે બા ધાબા લાદીએ રૂપિયા જોઈએ આમ જાજા. આમાં કેટલા વૈયા ગયા? આમાં બહુ ઓછા રૂપિયા જોઈએ. 2,000 આવ્યું. લે હાલે. તમારા દીકરાને પૂછ્યું તમે કેટલા ને આવ્યું? તમારા દીકરાને પૂછ્યું તમે કેટલા ને આવ્યું એમ છે? બાને કીધું અંદર હોય ને ગાડી હા. આવતી હોય એમ કે ખ્યાલ તો હોય ને. એવું છે. થાકી ગયા ને આ કઈ તડકો થાકી ગયા આજે તડકાના સમજ ને 5 વાગ્યાના ગયા હતા કા આપણે વિરાલી? તો પાછું પણ કેવું બહુ લાંબો રૂટ લઈ લીધો. અહીંયાથી આ વસ્તુ, અહીંયાથી આ વસ્તુ. વસ્તુ બધી સ્ટાન્ડર્ડ લેવી હતી એટલે અલગ અલગ જગ્યાએ બધું આપણે જાણવું પડે, જોવું પડે ક્યાં કેવી હા. ક્વોલિટી સારી આવે. એટલે વાર લાગી. લોકલ તો બધું મળતું જ હતું પણ મેં કીધું વસ્તુ આપણે લોકલ નથી લેવી. પણ જો જાગુ અહીંથી છે યોગી ચોક ગયા, યોગી ચોક થી પછી પાછા ક્યાં ગયા આપણે? ચીકુવાડીમાં ગયા. ચીકુવાડીમાંથી પછી પાછા સુદામા ચોક ગયા, ત્યાંથી પાછા VIP સર્કલે, પછી પાછા સુદામા ચોક આવ્યા, પછી પાછા ABC સર્કલે. આટલો રાઉન્ડ અમે ફેર્યો, તું વિચારી લે. 5 વાગ્યા આવો થોડો રાઉન્ડ ફેર્યો. 5 વાગ્યાના ગયા હતા, અત્યારે 8 વાગી ગયા છે. એવું છે. યસ. તો બધું જે સામાન લાવવાનો તો બીકોઝ કે 3-4 ઓર્ડર આવ્યા છે કમ્પ્લીટલી. તો ઓર્ડર માટેથી બધું જે સામાન લાવવાનો તો પાનના મુખવાસનો તો એ હું અને વિરાલી લેવા ગયા હતા. સાથે બીજી જે વસ્તુ કુરિયર માટેની હોય છે એ બધી પણ લેવા ગયા હતા. તો અત્યારે અમારો ટાઈમ એમાં જ ગયો છે અને હવે બેસીશું મસ્ત મજાનું જમવા, કારણ કે બધા જ એક સાથે એકઠા થઈ ગયા છીએ એટલા માટેથી. તો આ બ્લોગને અહીંયા જ કરું છું. ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.